કે અત્યારે જે નેશનલ હાઈવે નવો બને છે તે દરમિયાન આજી ડેમ ચોકડીથી હુડકો ચોકડી સુધીમાં અમને ઓવરબ્રિજ મળે અને અંડરબ્રિજ મળે, જેથી કરીને કોઈને રોંગ સાઈડની અંદર ચાલવું ન પડે અને જે થતા અકસ્માત છે અને ટ્રાફિક સમસ્યાને નિવારી શકાય. અમે લોકો વોર્ડ નંબર 15 માંથી રહેણાંક વિસ્તાર અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના તમામ સંગઠનો એક થઈને આજ નેશનલ હાઈવે ઓથોરિટીના ડાયરેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરવા આવેલા હતા. વોર્ડ નંબર 15 માંથી નેશનલ હાઈવે પસાર થઈ રહ્યો છે, તો અમે રાજકોટ મહાનગરપાલિકાનો જ્યારે બજેટ બની રહ્યું હતું ત્યારે પત્ર લખી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જયમીનભાઈ ઠાકર અને ઓસી ગોપી તરીકે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર સાહેબશ્રીનું પણ ધ્યાન દોરેલું હતું કે અમારા વિસ્તારમાંથી નેશનલ હાઈવે પસાર થઈ રહ્યો છે, તો એક અંડરબ્રિજ આપો. તો ત્યારે નેશનલ હાઈવે ડેવલપ થવાનું ઘણી બધી વાર હતી. 6 મહિના પછી નેશનલ હાઈવેનું કામ ખૂબ સ્પીડમાં ચાલુ થઈ ગયું છે, તો અમારે અવર જવર કરવામાં એટલી તકલીફ પડે છે એની વાત પૂછવામાં લોકો ખૂબ હેરાન પરેશાન થઈ રહ્યા છે. અને ટૂંક સમયમાં એટલા અકસ્માતના બનાવ બનેલા છે તો એની વાત પૂછવામાં એટલે લોકો હેરાન થઈ ગયા. તો આજ બધા સંગઠનો એક થઈને રજૂઆત કરવા આવેલા હતા. નેશનલ હાઈવેના ડાયરેક્ટર સાહેબ શ્રી સ્થળ વિઝિટ કરવાના છે. માંથી જે NHI નો નેશનલ હાઈવેનો રોડ જે પસાર થઈ રહ્યો છે એમાં ખાસ કરીને આજી ડેમની જે આજી નદી આવે છે, આજી નદીથી ખોખરદોડ નદીની વચ્ચે બંને બાજુ જે લોકો વસવાટ કરે છે, ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવેલો છે. એ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં લોકોને અવરજવર માટે મોટી મુશ્કેલી ઊભી થાય છે. 10 થી 15,000 લોકો આ વિસ્તારમાં વસવાટ કરે છે. વિદ્યાર્થીઓને શાળાએ જવામાં મુશ્કેલી થાય છે, બહેનોને રોડ ક્રોસ કરવામાં મુશ્કેલ થાય છે અને ટ્રાફિક પોલીસની વારંવાર હેરાનગતિ રહે છે. ત્યારે અમારી માંગણી એ હતી કે અંડરબ્રિજ આપવામાં આવે, સાથે સાથે રોડ જ્યારે નવો એક્સપાન્સ થઈ રહ્યો છે ત્યારે ઓવરબ્રિજ પણ આપવામાં આવે અને લોકોની સમસ્યા છે એ દૂર થાય, લોકોની માંગણી પૂરી થાય. એના માટે આજે અમે નેશનલ હાઈવેને રજૂઆત કરવા માટે આવ્યા હતા અને નેશનલ હાઈવે અમારી રજૂઆત પોઝિટિવ લઈ અને આ પ્રોજેક્ટ છે દિલ્હી સબમિટ કરશે એમને ખાતરી આપે છે.